डांग जिले में ग्रामीण सड़कों को लेकर सरकार ने कौन सा बड़ा कदम उठाया? कालीबेल और वघई गांव में करोड़ों की लागत से किन परियोजनाओं की शुरुआत हुई? क्या इन सड़कों से दूरस्थ क्षेत्रों की तस्वीर बदलेगी? गुजरात के डांग जिले में ग्रामीण बुनियादी ढांचे को सशक्त बनाने की दिशा में महत्वपूर्ण पहल की गई है। मुख्यमंत्री भूपेंद्र भाई पटेल के मार्गदर्शन में कालीबेल और वघई गांव में आंतरिक ग्राम्य मार्गों के खात मुहूर्त कार्यक्रम का आयोजन किया गया। इस अवसर पर गुजरात विधानसभा के नायब मुख्य दंडक एवं डांग के विधायक विजय भाई पटेल की उपस्थिति में कुल 908 लाख रुपए की लागत से 12 नई सड़कों के निर्माण कार्य तथा 321 लाख रुपए की लागत से 7 संरचना मरम्मत कार्यों का भूमि पूजन किया गया। कार्यक्रम को संबोधित करते हुए विजय भाई पटेल ने कहा कि राज्य सरकार दूरस्थ और आदिवासी क्षेत्रों में सड़क, पानी, सिंचाई, स्वास्थ्य, शिक्षा के क्षेत्र में निरंतर विकास के लिए प्रतिबद्ध है। इन सड़कों के निर्माण से ग्रामीणों को सुरक्षित और सुगम यातायात सुविधा मिलेगी, जिससे शिक्षा, स्वास्थ्य और रोजगार के अवसर तक पहुंच आसान होगी। कार्यक्रम में स्थानीय जनप्रतिनिधि, विभागीय अधिकारी और ग्रामीण बड़ी संख्या में उपस्थित रहे। આવનાર દિવસોમાં જંગલની જમીનના જે પેન્ડિંગ દાવાઓ છે એ પણ અમે મોટા પ્રમાણની અંદર આપવા માટેનું એ કરી રહ્યા છે। મતલબ એટલો છે આપણે બધા એક ટીમ બનીને કામ કરીએ। આપણે વિકાસની જ્યાં વાત આવે ત્યાં પક્ષાપક્ષીને બાજુએ મૂકીને આપણો ડાંગનો વિકાસ કઈ રીતે થાય, ગામનો વિકાસ કઈ રીતે થાય, ડાંગના સમાજનો વિકાસ કઈ રીતે થાય, આ વસ્તુ જો ગોલમાં રાખીને જો કામ કરશું તો હું એવું માનું છું સરકાર ક્યારે ડાંગ માટે ના પાડતી નથી। જે માંગીએ ને એ ડાંગ માટે સરકાર આપે જ છે, ક્યારે સરકારે ના પાડી નથી। અને તમે મને કહેજો, હું તો નજીકનો માણસ છું, ગમે તે મારી પાસે રજૂઆત આવે ને તો હું તો એને પોઝિટિવલી જ લઉં છું। આ વસ્તુ તો ધીરે ધીરે આપણી વસ્તી વધતી જવાની છે, जनसंख्या વધતી જવાની, પાણીની જરૂરિયાત વધતી જવાની, તો એના માટે નક્કર કોઈ પગલાં તો લેવા પડે કે નહીં। અને એના માટે અમે મીડિયમ કક્ષાના ડેમો આપણે લેતા હતા, પણ આ બાજુ તો આપણે તો ડેમનું નામ તો આ બાજુ લેવાય જ નહીં, ભૂલમાં બી નહીં લેવાય। ડેમ કરીને આવે એટલે આપણે છે ને કે ડેમ બાંધવાના, સનતભાઈ આ હકીકત છે, આમાંથી આપણે બહાર આવવું જોઈએ। ડેમ જેવી કોઈ વસ્તુ, મોટા ડેમો બનવાના નથી। આ એકદમ ક્લિયર વસ્તુ જાહેરમાં કહો। તમે ઓનલાઈન બી જે વેબસાઇટ બી હવે ખોલીને જોશો તો આ પાર તાપી નર્મદા લિંક જેવી એવું કોઈ વસ્તુ ત્યાં છે નહીં, એ પણ નીકળી ગઈ છે। પણ હું તમને એવું કહું છું કે નાના નાના ડેમો તો બનાવવા પડે કે નહીં। આજે તમે પુલ છે, આપણા પુલની ઉપર એક નાનો સરખો ડેમ છે, એમાં જે પાણી રહે છે તો આજુબાજુના ખેડૂતોને કેટલો લાભ મળે છે। તો આવા ડેમો તો આખા આ 5 નદી ઉપર બાંધવા જોઈએ કે નહીં। આપણી બાજુ સર્વે જ નહીં કરવા દે તો અમે તો પૂર્વ પટ્ટીથી ચાલુ કરી અને ત્યાંથી આ નાના નાના ડેમો બાંધતા બાંધતા હમણાં જ અમે ગયા અઠવાડિયે લગભગ 135 કરોડ રૂપિયાના અમે ડેમોનું ખાતમુહૂર્ત કર્યું। અને એમાં પણ કેવી સાહેબ, ભોગલી ઘાટ તમે જોયો હશે, શિવઘાટની નીચે જે ખીણ છે એ ખીણમાં અમે 5 ડેમો લીધા છે સિરીઝ વાઇઝ, 700-800 મીટરે એક ડેમ, 700-800 મીટરે એક ડેમ, એમ 5 ડેમો લીધા છે આ ખીણમાં। ત્યાં કોઈ ખેડૂતની જમીન નથી જતી, કોઈનું ઘર નથી ડૂબાણમાં જવાનું, કોઈ ગામ ડૂબાણમાં નહીં। તો આવી જે જંગલ હસ્તકની જે સાઇટો છે એવા સાઇટ પર તો આપણે પાણી રોકવું જોઈએ કે નહીં। ગોલ છે કે તમે મને એક ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલેલા છે, તો મારો પહેલો ગોલ શું, ડાંગને સારું શિક્ષણ મળવું જોઈએ, સારું શિક્ષણ મળવું જોઈએ।